કબજો કરીએ કબજો લાલનો કબજો કરીએ લાલ સુધી કબજો કરીએ
सीता जनक दुलारी को प्रणाम करना। सीता जनक दुलारी को प्रणाम हमारा कर देना। हनुमत नल सुग्रीव को अंगद सेनाधारी को, श्री हनुमत नल सुग्रीव को अंगद सेनाधारी को, पूरी अयोध्या नगरी को प्रणाम करना। पूरी अयोध्या नगरी को प्रणाम हमारा कर देना। जाने वाले रघुवीर को प्रणाम करना। कोई जाने वाले रघुवीर को प्रणाम हमारा कर श्री रामचंद्र अवतारी को, लक्ष्मण धनुआधारी को, लव कुश आज्ञाकारी को प्रणाम करना। आज्ञाकारी को प्रणाम हमारा कर देना। श्री वाल्मीकि रामायण को, चारों वेद पुराणों को, रामायण को, रामायण कल्याणी को प्रणाम करना। कल्याणी को प्रणाम। कोई जाने वाले रघुवीर को प्रणाम करना। जाने वाले रघुवीर को प्रणाम हमारा कर देना। प्रणाम करना। प्रणाम हमारा कर देना। प्रणाम करना। प्रणाम हमारा कर देना। प्रणाम प्रणाम हमारा कर देना। भगवान की रामचंद्र भगवान की। આપણી પાસે જોડી આવે છે એમાં ફૂલને અને ફૂલની પાંખડી જેને જે ભાવ હોય તો ધરાવજો. બધા અહીંયા ન આવી શકતા હોય એમ સમજીને ત્યાં બેઠા બેઠા એમાં અવાજ ન થાય એનું ધ્યાન રાખજો. છૂટું હોય તો ધરાવો, નકર છૂટા દીવો એવો બેકારો ન થાય એ ધ્યાન રાખજો. મારે નાખી દીધો રમે એટલે તે કહો કે તમે મને દીધા મને હું કામ ન દો ઉઠીને. હા એમ આપણે દીધા. સાધુ પાસે એવું એનું તો खून से फिर भी दस दस को गिर गिरे गए होश जब अंत समय आया कह गए कि हम मरते हैं। खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अबे हम तो सफर करते हैं।
अब हम तो सफर करेंगे, क्या लोग थे वो अभिमान, क्या लोग थे वो दीवाने, जो शहीद हुए उनकी जरा याद करो। हे मेरे वतन के लोग, जरा हमें कर लो मान, जो शहीद हुए उनकी जरा करो। तुम भूल जाओ उनको, इसलिए कहिए कहानी, शहीद हुए उनकी जया करो। जय हिंद, जय हिंद की सेना, जय हिंद, जय हिंद की सेना। भारत माता की जय, भारत के नौजवान की जय।
રામચંદ્ર ભગવાન દેશદાજ હોવી જોઈએ હો. ભારતના હરેક યુવાનમાં, હરેક બેન દીકરીમાં, માં એક જ છે આ આખી દુનિયામાં, મધરલેન્ડ. બાકી બધું ફાધરલેન્ડ, પિતૃભૂમિ કે છે. માતૃભૂમિ એક જ વિશ્વમાં ભારત છે. એટલે બધાના પેટ ભરાવે આજુબાજુના માં જ છે ને. હા, માનસનું ત્રીજું સોપાન અરણ્યકાંડ. અરણ્ય, જ્યાં કોઈ યુદ્ધ નથી એવી કથા, એનું નામ અરણ્ય. બાલકાંડમાં રામની રીતિ, અયોધ્યામાં ભરતની પ્રીતિ, અરણ્યમાં લખનની જાગૃતિ. તુલસીદાસજી મંગલાચરણ કરે છે. મૂલમ ધર્મ લલો વંદે બ્રહ્મકુલમ કલંક શરણમ. ભગવાન ભોળાનાથને વંદન કરી, શ્રી સીતારામજીને વંદન કરી તુલસીદાસજી અરણ્યકાંડનો પ્રારંભ કરે એ પહેલા વક્તા શ્રોતાને સાવધાન કરે છે. કારણ કે હવે ભવાનીને ભગવાન શિવજી કે દેવી આ જ લીલામાં તમને મોહ થયો. રામને જોયા ને રોતા, હમણાં રોવાના છે. એટલે ઉમા રામ ગુણ ગુડ પંડિત મુનિ પાવહી. આ ગૂઢ ચરિત્ર છે મારા રાઘવ. બહુ સાવધાન રહીજો. આમાં જે પંડિત મુનિ છે એ કથા સાંભળીને એને વૈરાગ્ય પ્રાપ્ત થશે, પણ મૂઢ છે એને શંકા થશે. એટલે સાવધાન રહેજો. અહીંથી હવે મારા રાઘવની લીલા ચાલુ થાય છે. પાવહી મોહ એક વાર રોજ આવું નથી થતું. એક વાર ક્ષત્રિયનો દીકરો હથિયાર ઉપાડે તે પહેલા એનું પૂજન કરે. એ વચ્ચે તલવારને બહાર કાઢી હોય ને તો જરા કામ. આપણે તો મેલેરિયામાં લોહી ન લેવા દેતા હોય તલવાર ક્યાંથી વડાડી. ઘણા તો ઇન્જેક્શન ભરે ત્યાં ધ્રુજતો હોય, પણ હજી તો ભરાણું નથી. ઇન્જેક્શન મને ટીકડા દ્યો, ઇન્જેક્શન નો દેતા. હા, ઘણા તો પડી જતા મેં જોયા. ઇન્જેક્શન માર્યું નથી, પડ્યો નથી. બોલ. હા હા, કેવી કઠણ સાથી કહેવાય. હવે બધા માટે બધું નથી સાહેબ. એ આપણું કામ નહીં. આપણું કામ છે ક્ષત્રિયનો દીકરો હથિયાર ઉપાડી પેલા શક્તિનું પૂજન કરે. એટલે ભગવાનને એમ થયું કે હવે આપણે અહીંથી ઉપાડવાનું છે અને મારે પૂજા કરવા ક્યાં જવું? આ જગદંબા રહે છે, જગતની માં છે, આદ્યા શક્તિ છે. એટલે મારે માની પૂજા મારો રાવણ છે. કાલે કીધું તું પરિસ્થિતિ કેવી છે એના ઉપર કોઈ આધાર નથી. એ પરિસ્થિતિને અમે અમારા જીવનમાં કેમ લઈએ છીએ એના ઉપર આધાર. લહેર જેને કરવું છે ને એનું તમે કાંઈ બગાડી જ ન શકો. અને જેને મજા જ નથી લેવી એને ગમે એમ તમે હથેળીમાં રાખો તો મોઢું એડિયું કીધું એવું જ કરી દે. હા, એને લહેર કરવી જ ને. જેને લહેર કરવી છે ગમે ને આવી જાય. આ બનેલી ઘટના છે એમપીમાં. અમારે પંડિતજીને બે માણસ કંઈક હળવો ડખો થયો. એટલે હવે એની ઘરવાળી કીધું તમે જનાવર છો, જાનવર છો, આ જાનવર જે છે એમ બોલી ગઈ. બોલો કાંઈ બોલ્યું જ નહીં. પસ્તાવો થાય ને કે જાનવર થોડું કહેવાય મારે. આ ઈ છે એને જાનવર થોડું કહેવાય. એટલે બપોર થઈ ને એટલે એને સોરી કહી
બે હાથ જોડી ક્ષમા માગી કે આ વેશમાં મારાથી ન બોલવાનું બોલાઈ ગયું મેં તમને જાનવર કીધા માફ કરી દીધું કે મને પણ ખોટું જ નથી લાગ્યું એમ કેવો માતા કે પણ મને ખોટું જ નથી લાગ્યું માફ કરવાની કહેવાય અરે પણ કે મેં તમને જાનવર થોડું કહેવાય એ કે તે સાચું જ કીધું છે લે હાલ કે ના ના એમ કેવો માં તમે અરે કે પણ મને હું સાચું જ કહું છું કે કેમ એ કે તું સાચું જ બોલી કે જાનવર સાચું કહેવાય એ કે હા તું મેરી જાન ઓર મેં તેરા વર જાનવર અરે વાહ વાહ જો આને કહેવાય સમાધાન બોલો આપણે એને સાચું છે ને એમાં ક્યાં ખોટું કે તું સાચું બોલી તું મેરી જાન મેં તેરા વર આમ સમાધાન કરી નખાય આમ સમાધાન કરી નાખજો હળવા ડખા થાય એનો વાંધો નહીં પણ સમાધાન આ રીતે કરી નાખજો હા સીધા થેલી લઈને હાઈવે છે કે હાઈવે ના ગામ વાળાનો આ વાંધો સુટકેસ કઈ નથી હાઈવે કે હાથ માર્યા ભાઈ ઊભું જ રહી જવું ગામડામાં તો હજી નો આવે સમાધાન થઈ જાય ક્યાં જવું હાલ નહીં મળે કાંઈ બેસી જાય વાહે સીટમાં ગરમ થઈ ગયું તડકાની ક્યાં હેરાન થાય હાલ રહ પી ગયા જાય ધીરે એટલે ભાઈ આ જરૂરી છે કેવું પડે ને બધું મારે કથાના માધ્યમથી એવા ખોટા રિહામણા ન કાઢતા બાપુ અમારે કે મેં કીધું તમને ડાયાબિટીસ છે બાપુ પગના તળિયાથી હું કઈ બોલે એ કે ધીરે જાવ કઈ બોલે એટલે બોલે હા 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 ઓછી તકલીફો છે તમે કહી દો બીજા કહેતા નથી બધાને આ તકલીફ છે તમે 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 ભરત માણસ છો એટલે કઈ બીજા કહેતા ભગવાન પૂજા કરે ઘણા ના તકલીફ છે એટલે કહું છું પત્નીની પૂજા પતિ કરે કરે મારો રામ કરે રોજ એ મને શણગારે છે આજ હું એક દિવસ એને શણગારું તેમાં વાંધો શું છે એક બાર ચૂની કુસુમ કુસુમ અલગ છે પુષ્પ અલગ છે ફૂલ અલગ છે ભાષાની સમૃદ્ધિ તો જુઓ ઓનલી ફ્લાવર નથી કુસુમ કેને કહેવાય નાના નાના પુષ્પ એને કુસુમ છે જે તમારી વેણી બને છે અને દક્ષિણ ભારતમાં જાઓ તમે કોઈ પણ માનો વેણી વિનાની ન હોય અને કોઈ પણ પુરુષનું લલાટ કપાળ વિનાનું કપાળ તિલક વિનાનું ન હોય લલાટ જોઈ દે અને માતાઓની આ મંદિરે બધાને 100% હાજરી મંદિરમાં હોય ત્યાંથી જે મંદિર આગળ આવતું દર્શન કરી જાય છે એવા તો ગામડાની મજા જે હતી ગામડામાં અટાણે અમે જેવો સંઘ ફૂકીએ એટલે બધે ગયા એમ જ સમજ્યા વાળુનું ભૂંગળું વાઈટ નથી કરુણા છે તો આ યંત્રો આવી ગયા નહીતર અમે નાના હતા વડીલોને પૂછજો ઝાલર વગાડવા માટે બાજતા રામજી મંદિર સાહેબ નગારામાં આજ મારો વાળો એમ કહેતા હવે વગાડવા વાળા જ નથી બોલો કરતા જૈન જૈન સીધું પાડે જો તો ખરા કરના અને બીજે જોઈ આવજો મારે કહેવાની જરૂર નથી આજ મારે બધું ક્યાં કહેવું અને આપણે ક્યાં છે બહુ ધ્યાન રાખીએ તમે સંસ્કારો આપો બાળકોને સાંજ થોડીક વાર 5 મિનિટ માટે ક્યાંક રે આસપાસ હોય ત્યાં મંદિરે આટો મારો તમે જશો તો બાળકો મારો રાઘવ કુસુમ ચૂંટી પોતાના હાથે આભૂષણો બનાવે છે નિજ કર ભૂષણ સીતહી પ્રભુ સાર દેખે અગ્નિ કે શિખલા એક બાર ચૂની કુસુમ મારો રાઘવ મારી માનો સમજાતા આભૂષણો કાનમાં હાથમાં પગમાં દાળમાં આ ફૂલના પહેરાવી જાય કોઈ દિવસ ન કામ જે ન કર્યું હોય ને એ કરવાનું થાય એટલે થાક બહુ લાગે મારો રાઘવ શ્રમિક થયા છે અને મા જાનકીને જ ગોદમાં માથું રાખીશું આ દ્રશ્ય ઇન્દ્રના દીકરાથી ન જોવાય અને બ્રહ્મ કહેવાય
પત્નીના ખોળામાં માથું રાખીને હોય એમાં શું થઈ ગયું ભાઈ? અને બીજાના સુખી સંસારમાં સંશુપાત કરવાની કોશિશ કરી, બહેનો હોય કે ન બહેનો હોય, એને કાગડા જ કહેવાય. કાગડા જ કહેવાય. એના માટે બનવું ન પડે. એ કાગળની વૃત્તિ કાગડી કહેવાય. આને કઈ બ્રહ્મ કહેવાય. કાગડો થયો, ક્યાં ચાંચ મારી? તો સરિયાજી વાલ્મીકીજીમાં લખ્યું છે, માં જાનકીજી ક્યાં ચાંચ મારી. પણ તુલસીદાસજી નથી લખતા, મર્યાદાના સંત, એમાં મારી માં સીતા ચરણ ચોંધે કાગડાએ જેને ચાંચ મારી હશે એને ખબર હશે. તુલસીદાસજી કે ચરણ અને ચાંચ બે મારી, ત્યાં મારી નથી. કારણ કે કાગડાએ મને મારી એટલે મને ખબર. કાગડો પેલે ચાંચે મારે ને પગે મારતો. બાલ્યાવસ્થામાં વૃક્ષો ઉપર ચડતા એનો માળવો કંઈક હોય ને, અને ત્યારે દેકારો કરે અને પગ અને ચાંચ બને મારે છે. મને અનુભવ છે કે આ મારી લખ્યું જ નથી. ચલાર ઉભી રઘુનાયક જાણે, જો રાઘવ ગોદમાં છે અને ચરણમાં મારી ખૂન નીકળે, રક્તનો પ્રવાહ એ ન ખબર પડે, ઉપરથી રક્ત પડ્યું છે રાઘવ. માના વસ્ત્રમાં ચાંચ મારી છે, ઉરમાં ચાંચ મારી છે, હૈયામાં ચાંચ મારી છે. રાઘવે આમ ઉપર જોયું, આ રક્ત ક્યાંથી પડે છે, પણ તોય મા જાનકી બોલી નહીં. પણ હવે પૂછે છે કે કીધું કે આ કાગડાએ મને ચાંચ મારી. ભગવાન ક્યાંય ઉભા જ નહોત્યા, સુતા સુતા સળી લીધી ખાલી. હાથમાં સળી આવી, એ સળીને ફેંકી છે. એમાં પ્રેરિત મંત્ર બ્રહ્મસર, એમાં બ્રહ્માસ્ત્ર મેલ્યું. જયંત ધરીની રૂપ ધરી પોતાનો બાપ પાસે ગયો, દ્વાર બંધ થઈ ગયું. જે રામનો વિરોધ કરે ને એને બાપ ન ગણે છે. જગતનો બાપ આજ એનું બાણ છૂટ્યું છે. માત મૃત્યુ પિતુ સમન સમાના, સુધા હોય વિષ સુનું બલિદાના. એના માટે અમૃત ઝેર થઈ જાય, માં મૃત્યુ થઈ જાય. બ્રહ્માજી પાસે ગયો, ઇન્દ્ર ભગવાન શિવજી પાસે ગયો. કોણ રાખે? અને જેને કોઈ નો હાચે એને સાધુ હાચી બોલ. નારદ દેખા વિકલ જયંતા, લાગી દયા કોમલ ચિત્ત સંતા. નારદજીએ જોયું, હે ક્યાં જાસ? કે ઊભું નથી રહેવાય. નારદજી કે મૂર્ખ, બાણની આગળ કોઈ દોડી શકે? કોઈ ગોળી રાઉન્ડ કરે, ફાયરિંગ કરે, અને આપણે દોડવાનું ચાલુ કરી ગોળીની આગળ જાય? જયંતી વાત તો સાચી છે કે બાણની આગળ તો ન થઈ શકાય, પણ છોડતું નથી. નારદજી કે શું ગયો તો? પ્રભાવ જોવા. જોઈ લીધો? પ્રભાવ દૂરથી દેખાય, સ્વભાવ જોવા માટે નજીક જવું પડે. ઘણી વાર આપણે કોઈના પ્રભાવમાં આવી જાય, નજીક જાય ને પછી એમ થાય છેતરાઈ ગયા, પણ હવે શું થાય? હા, સ્વભાવ માટે તમારે નજીક જ જવું પડે. નારદજી કે મૂર્ખ, એનો પ્રભાવ જોઈ લીધો ને? આખા જગતમાં ફેરો, કોઈ તારો હાથ જાયલો કે ના? તો કે હવે એનો સ્વભાવ જોઈ લે. આ સંતનો સ્વભાવ છે. આખા જગતમાં કોઈ બાવડું ન ચાલ્યું. નારદજી હાથ પકડીને કીધું, ભૂલ જેની થઈ હોય માફી એની મગાય. ભૂલ ભગવાનની કરી અને અમે માફીઓ દુનિયામાં માંગીએ છીએ. ભૂલ પરિવારમાં અને કુટુંબમાં કરી, માફી ભગવાન પાસે માંગીએ. એમ જ કરો છો? એ મારા વાલા મને માફ, વાલો માફ નહીં કરે, જેની થઈ હોય એની માગી લો. એની જ મગાઈ ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, બાપા મને ક્ષમા કરી દો, સમાધાન કરી લ્યો. ભૂલ એની કરી છે, માફી એની માંગી. જા હવે જોઈ લે એનો સ્વભાવ કેવો છે. આ મારા સાધુનો સ્વભાવ છે, આ સાધુનો સ્વભાવ છે. અમારે રાવ ભગત કે એક ડગલું મેં એ આગળ વાલા જન્મીથી જનેતાની બોધના જેવો એમ ખરો સાધુનો સ્વભાવ, પણ ઈથી આગળ. સરદારપુર અમારે રાવત એક ડગલું મેં એ આગળ વાલા જનનીથી કેમ એ માત સુવારે
ઈ તો હુરાવે માથે હાથ ફેરવે ઓલો હૂતો જ રહે, ઉઠે થોડો. માત સુવારે પણ સંત જગાડે. સાધુ આગળ છે, માં હુરાવે ત્યારે સાધુ એને જગાડે. સાહેબ ઉઠી જા, માત સુવારે સંત જગાડે અને ભેળવી કે ભગવંત સંતોનો સ્વભાવ છે. હે જનેતાની અમથી દુનિયા સાધુ પાછળ નથી પડતી સાહેબ. બાવણું ચાલી જગતમાં બધાએ ધક્કો મારી દીધો હોય એવા જયંતને આપણે એવા ક્યાં છે? બધાએ ધક્કો માર્યો તોય નારદજી કીધું જા હવે જોઈ લે એનો સ્વભાવ કેવો છે. આવ્યો તાહિમામ શરણાગતમ, પાછળ શસ્ત્ર છે. હવે શું કરવું? ભગવાન કે તે મારો કર્યો હોત ને તો હું ક્ષમા કરી દે, ભગતનો કર્યો છે, ભગવાનનો નહીં. એટલે મારું શસ્ત્ર એનું કાર્ય પૂર્ણ કરે છે. હવે શું કરવું? જયંત કે એક કામ કરો, બધાય બબે અંગ છે શરીરમાં, બધું જ બબે એક એક હોય તો હાલે, ન હોય તો જીવે. નથી જીવતા માણસો, પણ હાથ ગાઈ જાય તકલીફ પડે, પગ જાય તો તકલીફ પડે. આ છે બે જોવાનું કામ એક જ જગ્યાએ કરે છે. કરે છે કે નહીં? બે આંખથી બે જગ્યાએ જોઈ શકાય છે નહીં, તો પછી એક લઈ લો, એક નયન કરી સજા ભવાની. બ્રહ્મને બે દ્રષ્ટિથી જગતને ભલે જોતો, જગદીશને જોતો નહીં. એક આંખ આપી જયંતે આપી દીધી છે. હજી પણ કાગડાને કહેવત છે આંખ એક જ હોય છે. તમે જોજો, સીધી ડોક રાખીને કાગડો કોઈ દિવસ નહીં જોવે, કાં આમ જોવે છે, આમ જોવે છે. પૂતળી એક જ એક બેયમાં આવજા કરે છે. એમ કે પકડીને આપણે નિરીક્ષણ નથી કર્યું, પણ કાગડો આમ જ જોવે છે. તમે જોઈ લેજો, માર્કિંગ કરજો. હવે રિયાઝ નહીં, જોવું ક્યાં? કાગડા છે જ નહીં. બોલો, તરી ગયા બધા. પિતૃ છે ને, તરી ગયા. ભગવાનને એમ થયું કે હવે આપણે અહીંયા બહુ રહેવું નથી, કારણ કે અયોધ્યાવાળા બધા ચાલુ થઈ ગયા. ખબર છે ને, ચિત્રકૂટમાં છે, અવારનવાર આવે છે. ભગવાનને એમ થયું કે આપણા રહેવાથી કોઈ સંત ભગવાનના ભજનમાં વિક્ષેપ કરે. અવારનવાર લોકો આવ્યા રાખે અને સમાજ છે ને સાધુ ગમે ત્યાં જઈને બે ગોતી ગયો. ભગવાનને એમ થયું હવે આ જગ્યા છોડવું. નિર્ણય લીધો. ભગવાન ચિત્રકૂટને છોડીને આપણા આગળ વધારે છે. આવ્યા છે અત્રિ મહારાજને. એક એવી માં છે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશને સતી અનસોયાને બ્રહ્મા વિષ્ણુ બાળક બની તેના ખોળામાં નાઈ જાય. ધરતીની કોઈ માને બળાઈ દેવા માટે આ જગદંબાઓએ આવો લીલા કરી છે. પરીક્ષા એવું કઈ ન લઈએ, પણ માને જગત ઓળખે. માં અનસુયાને અથવા તો જગતના બાપને એમ થયું હોય કે આવી માં મળે તો આપણે ખોળો ખૂંદવા લાવવું છે. એટલે ત્રિદેવ આવ્યા, બાળક બનીને. બધાને ખબર છે, ઘોડિયામાં પુરાઈ દીધા. માતાઓ તણે રાહ જોવે કે મોકલા છે, ગયા ક્યાં? તણે ભેગી થઈ કે તમારે કે મારે ક્યાં છે? ચિત્રકૂટમાં મારે ત્યાં જ ગયા. તણે કે તો આ બધા એક જ જગ્યાએ ગયા છે. ક્યાં ગયા? કે અત્રિ મહારાજ અમારે ત્યાં જ ગયા છે. આ કર્યું કોણે? કે નારદજીએ. તમારે આવ્યો કે હા ગોતો એને ત્યાં જ નીકળાવો. યાદ કરો ને પ્રગટ થાય. ના રદ, આપણું એકેય વાક્ય રદ ન થાય સાહેબ. હું કહું એમ થાય. નારદ કે હા માં અહીંયા માં ભવાની કે નહીં, મારે અત્યારે વ્રત ચાલે છે, હું નજીક નથી આવતો. એવા નારદજી નથી, એવા નથી એમ. હા, અમે મોઢું નથી જોતા તો કાંઈ નહીં, ગુફામાં ગયો જા ક્યાંક. તારે એ વચ્ચે આવવાની શું જરૂર હતી? સીધી જ વાત છે, તો એને ગુફામાં રહેવાય. સમાજની વચ્ચે અવાય નહીં. બોલો ક્યાં ગયા? તેનું શું કામ છે?
તારી જેમ પકડશું ગીર ધારી છે એમ કે તો ખરો ક્યાં ગયા છે પણ તમારે કામ શું છે કે સીધી રીતે કહી દે ને ભાઈ સાહેબ ઈ કે માનસુયાને ત્યાં છે પણ ઈ તો ઘોડિયામાં છે નારદજી છે પાછા 20 પતિના થશે અને પરણશે તમારે ભજન કરવું હોય તો માળા આપતો જાશે ધૂન કરો ભજન કરો સત્સંગ કરો કીર્તન કરો હા હવે બીજું કાંઈ થાય નહીં એડ્રેસ તો દે કે ચિત્રકૂટમાં આવી ત્રણેય માતાઓ માનસુયા પૂછે કોણ તો શું કેવું કે અમે તમારા દીકરાની વહુ છે જગતો બટા વહી આવો એમાં રજા થોડી લેવાની તમારું ઘર છે અત્રીજી આવ્યા સાધના પૂર્ણ કરી કે આ કોણ છે દેવીઓ એ કે દીકરાની વહુ એટલે બોલ આ ઘોડિયા ભૂતા છે અને એ કે એડવાન્સમાં આવી ગયું છે હા ઘણા પેટે તાંડલા થતા સાહેબ ઘોડિયામાં નહીં પેટે કે જો દીકરો દીકરી સામે સામે થાય તો દીધા અને ન થાય બે જગ્યાએ દીકરા બે જગ્યાએ દીકરી થાય તો હાટું ફોગ એવું થાય હા કાંઈ વાંધો નહીં જે હોય તે અત્રી મહારાજ કે તમે જાણો તમારી બહુ જાણે દીકરા જાણે ત્રણેય બેઠી બેઠી રોવે માનસિયા કે શું થયું બેટા નથી હોરવતું અહીંયા નહીં હોરવે તો ક્યાં હોરવશે આ તમારું સાસરિયું છે મજો લે આ મજો લે નો સમજાણું મને અહીંયા મજા લ્યો ક્યાં જાવું છે તને રોહિત ક્ષમા માગે છે અમને માફ કરી દે માં તો કે હું ક્યાં ના પાડવા હું તો લઈ જાઉં તને લઈ જાઉં કે નહીં જેવા આવ્યા તેવા જે અંજલિ ઝાટી ત્રિદેવ ઉભા થયા પણ ત્રિદેવે કીધું કે માં તારું દૂધ અમને તૃપ્તિ નથી થઈ તારો ફોડો અમારે ખૂંદવા આવવું છે અમારે તારું દૂધ પીવું છે માં અને ત્રિદેવ છે બ્રહ્માજી છે ચંદ્રમા થયા ભગવાન ભોળોનાથ દુર્વાસાજી થયા મહાકાલ એનો અંશ છે એટલે સ્વાભાવિક અને દુર્વાના જ રસ પીવે છે બીજું કાંઈ પીતા નથી ગરમ તો હોય અને જગતનો બાપ મારો દ્વારિકાધીશ નારાયણ એનો અંશ થયો છે મન હરી ગયો મારું માતા અનસોયાનો રાખે ભગવાન હતા તે જેના ગોદમાં આપણે બેઠા છે અહીંયા બિરાજે છે ગિરનારમાં કીડા પ્રોથોઈસમાંથી એક અવતાર આ ત્રિદેવ માના ઘરમાં આવ્યા છે એવી માં એની પાસે માં જાનકીજી આવી અને મારી માં જાનકીજીએ એવા વસ્ત્ર પહેરાવ્યા 14 વર્ષ સુધી એને કઈ થાય બોલ તો કે અવધિ હવે લાંબી નથી હા 1.5 વર્ષ થયું 11.5 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા છે એટલે 12 વર્ષ જેવું થઈ ગયું છે અને હવે લંકામાં તો એટલું જ રહેવાનું છે વર્ષ દિવસ પણ એવા વસ્ત્ર નિત નૂતન રોજ નવા થઈ જાય બોલો આવી જોડ એક મળી ગઈ હોય તો અને શરીરનું તેજ અણાય તમને ભોજન ન મળે તો શરીરનું તેજ અણાય નહીં કારણ કે લીલામાં માને ખબર છે કે આ રીતે મારી માને રહેવાનું છે એવા દિવ્ય વસ્ત્ર આપ્યા છે અને પતિવત ધર્મનો ઉપદેશ મારી માં અનસુયા મહાજાનકીને નિમિત્ત બનાવી નાખે જેને જિજ્ઞાસા હોય વાંચતો મારે અત્યારે સમય નહીં 4 પ્રકાર કીધા ઉત્તમ મધ્યમ નીચ અને અધમ ઉત્તમ પુરુષ એક પુરુષોત્તમ બાકી સબ બ્રજ નાર માં મીરા કે મારો ગોપાલ ઈ જ પુરુષ દુનિયા બધી ગોપીઓ બાકી બધી ગોપીઓ આ ઉત્તમ પ્રકાર છે પણ એ ભાવથી આપણે સમાજની વચ્ચે સંસારમાં ન રહી શકો તો મધ્યમ પરપતિ દેખાઈ કહેશે ભ્રાતા પિતા પુત્રની જ દેશ સમાન હોય તો મારો ભાઈ છે નાનો હોય તો મારો દીકરો છે મોટો હોય તો મારો ભાઈ છે ત્રીજો પ્રકાર ઈચ્છા તો થોડીક છે સ્વચ્છંદ થવાની પણ કુળ પરિવાર એની ભીખ છે એટલે નથી જતી અને ચોથો પ્રકાર એનું કહેવાની જરૂર નથી ક્ષણ સુખ માટે જો ઓલું ડગલું ભરાઈ ગયું તો તકલીફ બહુ થાય છે આમાં બધું લખેલું છે વાંચજો
આનું વર્ણનની મારે જરૂર નથી, પણ માને માં અનસુયા કે માં તને નિમિત્ત બનાવી જગતની સ્ત્રીઓને કહું છું. તું તો અજહુ તુલસી કારી એવી પરમ પ્રતિવ્રતા છો કે તારા વિના ઠાકરની પૂજા પૂરી નથી થતી. માં તુલસી, તારું નામ સ્મરણ કરી જગતની સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન કરે છે. કંદમૂળ ફળ ખાધા ભગવાન વિજય માંગે છે. કોને ગમે રામ છોડી જાય. આજ જાને કી દિલ ના અત્રેજી સજન નેત્રે મારા રાઘવને વિદાય કરે છે. આવ્યા સરભંગ ઋષિને ત્યાં. સરભંગને ઇન્દ્ર લેવા માટે આવ્યા છે. જો આ મહાપુરુષને ખબર પડી રામ આવ્યા છે, ઇન્દ્રને કીધું તું જવા દે, માર ન થાય. બોલો કાળને એમ કહી દે કે હું કહું ને ત્યારે તું આવજે, હું તારો નોકર નથી, તું કે એટલે હાલતો થઈ જાવ. આ ભારત વર્ષનો ઋષિ સાહેબ, અતિશયોક્તિ નથી. જેને ભજન કર્યું છે એવા ઘણા મહાપુરુષના દાખલા છે કે એને કહી દીધું છે કે હવે આપણી તૈયારી છે, એવું કહી દીધું છે. કાલ હવારનો ઇતિહાસ અમરેલી મુરદાસ, બરોબર પાલખી નીકળે, સંતોને તમારે ધામધૂમથી વિદાય કરવાનો હોય, બેઠ વાજા પાલખી નીકળે, એમાં હોગ ન હોય, અવિલ કલાની પુષ્પોનો વરસાદ થતો હોય, વાતે ગાતે ત્યાં એક દીકરી નાણું વાળતા કોક બોલ્યું કે લ્યો હક શું કરશો, એટલે બોલતા પહેલા બહુ વિચારીને બોલવું. અંતિમ યાત્રાના દર્શન એ સગુન છે, અપસુકન નથી, એ સગુન છે. પણ કોક બોલ્યો, લ્યો દીકરીને વળાવે ને. મૂળદાસજી પાલખીમાંથી નીચે ઉતરી ગયા. હાલો આપણે ઉતાવળ નથી, કાલે જશે. બોલો આ બને જિંદગી ભર સુકન દીધા હોય, છેલ્લે હું કામ સુકન દઈ કોઈને આપણે. હાલો કાલે જશે. આ મહાપુરુષ કાળને ધકેલી દીધો છે. અહીં બોલ્યા છે કે મેં સાંભળ્યું મારા નાથ કે આપ આવો છો એટલે જ હું રોકાણો છું. સરભંગજી કહે હવે થોડી વાર માટે ઉભા રહ્યો, જે કાંઈ જિંદગીભર કર્યું છે બધું અર્પિત કરી ઠાકુરના ચરણોમાં સરભંગજી જ્યોતમાં જ્યોત સમાઈ ગઈ છે. આગળ ચાલ્યા. એક વિરાજ નામનો રાક્ષસ મળ્યો. ભગવાને એને મારો રામ મારે નહીં તારે છે. આ શ્રાપિત જીવ છે, એક સંતનો શ્રાપ હતો, એને ભગવાને મુક્ત કર્યો. મીલા અસુર વિરાજ મત ગાતા આવત હિ રઘુવીર નિપાતા તુરત હિ રુચિર રૂપ સુંદર રૂપ ધર્યું છે. વિરાજે ભગવાને મુક્ત કરી આગળ યાત્રા પ્રારંભ કરી. સુતીક્ષણ મહારાજ પાસે ભગવાન આવે છે. અગસ્ત્યજી મહારાજના શિષ્ય છે. કહેવત છે ગુરુ ગુड़ રહે और चेला शक्कर हो गया, કહેવત છે. આ સુતીક્ષણજી વિદ્યા જેને પૂર્ણ થાય તો ગુરુ દક્ષિણા આપવી પડે. ત્યારે સુતીક્ષણજીએ કીધું તું ગુરુદેવ દક્ષિણામાં શું આપું. સુતીક્ષણજીને અગસ્ત્યજીએ કીધું બેટા દક્ષિણા તારે દેવી હોય તો મને ઠાકરના દર્શન કરાવી દેજે. ઘનશ્યામ ગુરુ આવો ચેલો મળે ને ત્યારે ગુરુ જન્મે, ત્યારે ગુરુ થવાય. નારદજી કહી શકાય ને પ્રહલાદ મારો શિષ્ય છે, ધ્રુવ મારો શિષ્ય છે, એમ આનું કલ્યાણ થાય, મારું થઈ જાય. દક્ષિણામાં ઠાકરમાં નાખ્યો. અથવા તો સંતો એક કથા એવી કરે કે બધું ગ્રુપ હોય વિદ્યા ધ્યાન કરે, ત્યારે વિદ્યા ધ્યાન કરતા હતા અને એમાં અગસ્ત્યજીને સંતોનો અમારે વ્યવહાર હોય. કાલ જ છે, હમણાં બધા ફોન કરતા હતા, ખૂબી જાય તો પેટલા. તમે જાણો કે નાના હું નહીં જાઉં, પણ બધા કેવું પડે. એટલે અગસ્ત્યજીને આ રીતે જવું પડે ભાઈ, અમારો સંતોનો વ્યવહાર હોય.
એટલે અગસ્ત્યજી કે બેટા મારે આવવામાં મોડું થાય તો ઠાકુરજીની સેવા પૂજા કરી નાખી. જી ગુરુ. અગસ્ત્યજી ગયા ગોદાવરી ના તટમાં આશ્રમ છે, આ કુટિયા છે. ગોદાવરીના તીરે સુંદર મજાનું જાંબુનું વૃક્ષ છે અને હમણાં જ હવે મહિનાથી પછી આવશે તૈયારી છે ને આ સીઝન જેઠ મહિનામાં આવે ને રાવણા જાંબુડા છે ને કઈ. હવે એવા જાંબુ શાલિગ્રામ જેવા મોટા મોટા હો. અને આ બાળક સ્વાભાવિક ઈચ્છા થઈ ખાવાની, રાવણા ઉપર ચડવું નહીં, બટકણું હોય, બટકણો હોય. હા, એટલે સુતીક્ષણથી નીચે ઊભા ઊભા પથ્થર મારે. પથ્થર કે હાથમાં ન આવ્યા, શાલિગ્રામ ઉપાડ્યા. આ જ ગાયમાં આવ્યા લ્યો, આ જ ગાયમાં આવ્યા હતી જિંદગીમાં. ઉપાડીને શાલિગ્રામને એક ડાળમાં ઝુમખું હતું, જાંબુડા પડ્યા પણ શાલિગ્રામ પડ્યો ગોદાવરી. હવે શું કરવું? ગુરુજી કાલ પૂછતે શું કરવું? મોટા મોટા રાવણા હતા, શાલિગ્રામની જગ્યાએ રાખી દીધા. માલિશ કરીને ઘીનો માલિશ, એવા ચમકે શાલિગ્રામ. રાવણો ભાઈ કેવો હોય પાલિશ કરેલો. બીજા દિવસે સુતીક્ષણ અગસ્ત્યજી આવ્યા, પૂજા કરવા માટે બેઠા. હાથમાં શાલિગ્રામ લઈને માર્જન કરવા માટે આમ જલધારા કરી અને હાથ લગાવ્યો, શાલિગ્રામ છોલાઈ ગયા. હાલ ખોપડું ઉતરી ગયું. સુતીક્ષણ કે હા ગુરુજી આયા આયા. કે ઠાકુરજી ક્યાં? આ તમારા થેલી મળ્યા. કે મૂર્ખા ઠાકર છે? કે ઠાકર જ છે. કે ઠાકર આ રીતે છોલાઈ જાય? કે છોલાઈ જ જાય. કે પૂની પૂની ચંદન, પૂની પૂની પાણી, ઠાકુર સડ ગયા, હમ ક્યાં જાની. લે અરે તારી ભલી થાય, નીકળ મારા આશ્રમમાંથી બારો. અગસ્ત્યજી કે અને આવવું હોય તો મારા ઠાકરને લઈને આવજે, નહીં તો ન આવતો હોય. એટલા માટે સુતીક્ષણજી ગયા જ નથી. આજ ઠાકરને લઈ જવાના, મારા જગતના નાથને લઈ અને આવવું હોય તો મારી કુટિયામાં આવજે, નહીં તો ન આવતા. એટલે સુતીક્ષણજી આગળ આવ્યા. સુતીક્ષણજીએ ભગવાનની પૂજા કરી, માગ્યું અસય અભિમાન. જો ભારત વર્ષનો ઋષિ ભગવાનની પાસે અભિમાન માંગ્યો, ગર્વ નહીં પણ મને ગૌરવ હોવો જોઈએ કે મારો બાપ રામ છે. ગર્વની વાત નથી પણ ગૌરવ તો હોવો જોઈએ કે મારી માં ગીતા છે, મારી માં સીતા છે, મારી માં રાધા છે, મારો બાપ રામ અને કૃષ્ણ અને શિવ છે. આ ગૌરવ ભારત વર્ષમાં જો તમે જૈનમાં હોય, સનાતની ને ત્યાં, હિન્દુ ને ત્યાં, તો એ ગૌરવ તો હોવો જોઈએ મારો બાપ રામ અને કૃષ્ણ છે, મારી માં રાધા ને જાનકી છે. કેમ નો? અસ્વાભિમાન જાય જન ભોરે, મેં સેવક રઘુપતિ પતિ, હું એનો સેવક છું, ની મારો બાપ છે. આ ગૌરવ છે, ગર્વ નથી. ભગવાન કે છે માગો કે માગતા આપણને કાંઈ આવડતું નથી. ભગવાને જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું આપી દીધું છે. હવે બોલે અહીંથી મારે અગસ્ત્યજીને ત્યાં જવું છે. ભગવાનને સુતીક્ષણજી કે ઉભારી મારે આવું છે. અને અહીંયા ભગવાન હિસાબ છે. શું કામ? એને ખબર છે મહારાજ તમે દક્ષિણામાં મારો ઉપયોગ કરવાના છો, તમે મને લઈ તમારા ગુરુના ચરણમાં મેળવાના છો, એ મને ખબર છે. એટલે બંને ભાઈ હસે છે એકબીજા સામું જોઈ. સુતીક્ષણજી કે પ્રભુ ઉભા રહ્યો, હું આવું છું. સાથે સુતીક્ષણજી આવ્યા અગસ્ત્યજી મહારાજ પાસે. દોડી અગસ્ત્યજીની પાસે સુતીક્ષણજી પહોંચ્યા છે. ગુરુજી આવે છે જગતનો બાપ રામ, અનુજ સમય તબે દેહી નિષિદિન દેવ જપત હવું જેહી. જેને રાત દિવસ તમે ભજન કરો છો એ જગતનો બાપને લઈને આવ્યો. ગુરુજી હું એને લઈને આવ્યો છું. અને અગસ્ત્યજી મહારાજ દોડ્યા છે. હળી કાઢી કુટિયાના દ્વારે મારો રાઘવ સંતના ચરણમાં દંડવત પડે છે. ઉઠાવી હૃદય લગાવી કુટિયામાં લાવ્યા. કંદમૂળ ફળ આપે છે. તમામ સંતો પધાર્યા છે અગસ્ત્યજીને ત્યાં. બધાની ઈચ્છા છે કે મારી સામે રામ હોય. બધાની સામે ક્યાંથી બેસે? પાછળ બેઠા હોય એને. પણ તુલસીદાસજી કહે બધાને એવું જ લાગે છે રામ મારી સામે. આવું કેમ? મુનિ સમૂહમાં બેઠે સન્મુખ સબકી ઓર લખ્યું છે. આવું બને? બોલે હા. સરદ હિન્દુ તને ચિતવત માનવ નિકર ચકોર. ચકોર ધરતીના કોઈ પણ ખૂણેથી જોવે ચંદ્ર એની સામો લાગે કે નહીં? તમારા ગામમાં ચંદ્ર તમારી સામે છે, મારા ગામમાં ચંદ્ર મારી સામે છે. આ તો વિશ્વ રૂપ છે મારો નાથ.
ચંદ્ર જો દેખાતો હોય તમને, તમે જ્યાં ઊભા હોય ત્યાંથી તમને તમારી સન્મુખ હોય છે ને, તમે જ્યાં જાઓ ત્યાં ચંદ્ર તમારી સાથે આવતો હોય તો રામચંદ્ર કેમ ન દેખાય? આ ચંદ્ર જ છે, આ મારો રાઘવ. જાણે બધા જ ચકોરને જેમ ચંદ્ર દેખાય સામો, એમ બધાને સામો જ દેખાય, પીઠ કોઈને દેખાણી નહીં. મારો રાઘવ અગસ્ત્યજીની આગળ મંત્ર મળે છે. જો વિશ્વામિત્રજીએ યંત્રો આપ્યા છે, બધા જ હજારો વર્ષની તપસ્યા કરી અને જે દિવ્ય અસ્ત્ર શસ્ત્ર ભગવાન ભોળાનાથ પાસેથી મેળવા વિશ્વામિત્રએ આપ્યા. તંત્ર આપ્યું વશિષ્ઠજીએ અને મંત્ર આપ્યો અગસ્ત્યજીએ. રાઘવને તૈયાર કરવામાં 3 મહાપુરુષોનો ફાળો છે. ખબર છે જેવી તેવી સત્તા નથી, રાવણ વિશ્વ સત્તા છે, એની સામે તેવા તેવા ઊભા ન રહી શકે. એટલે આ ભારત વર્ષના 3 મહાપુરુષોનો ફાળો છે મારા રાઘવને તૈયાર કરવા. આદિત્ય હૃદય સ્તોત્રનો આપે છે, પાઠ કરજો. મળે છે અત્યારે તો કેવડી સુવિધા છે, પુસ્તકની જરૂર નથી. તમે ગૂગલને ખાલી કહો એટલે લિરિક્સ આવી જશે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો. આ બખ્તર છે, બખ્તર. રામ રક્ષા સ્તોત્ર, કવચ માતાજીઓને આવે છે ને, આ કવચ આ પહેરું હશે ને તો કોઈ ઘા નહીં કરી શકે. આવું સારું કરજો. ભગવાન મંત્ર મેળો. હવે રહું ક્યાં? હું ક્યાં રહું? બોલે અહીંથી થોડે દૂર જ પંચવટીમાં આપ નિવાસ કરો. ઉગ્ર સાપ મુનિબર કરે હરવું, શુક્રાચાર્યજીનો શ્રાપ છે. અને આપ હરો. ભગવાન આવ્યા ગોદાવરીના તીરે, જટાયુ સાથે આયા મિલન થાય છે. ગીધરાજ સે ભેટ ભઈ બહુ વિધિ પ્રીત જઢાય, ગોદાવરી નિકટ પ્રભુ રહે પરન કૃપ છાય. ભગવાને કુટિયા બનાવી છે, દેવતાઓ આવીને બનાવી. ભગવાન પંચવટીમાં નિવાસ કરે છે અને જેવા પંચવટીમાં આવ્યા, પંચવટી જે ઉજળ હતી એ હરીભરી થઈ ગઈ. સંતો કહે 5 તત્વથી બનેલું મારું તમારું શરીર જ પંચવટી છે. આ જ પંચવટી આ ઉજળ છે ને વેરાન છે. એમાં રામ, લખન અને જાનકી આવી નિવાસ કરશે ને તો આમાંય કિલોળ થશે, આમાંય આનંદની લહેરો નીકળશે, આમાંય હરિયાળી થશે. આ પંચવટીમાં ભગવાન બિરાજ્યા છે. પંચવટીમાં આનંદથી દિવસો પસાર કરે છે. એક વાર લખનલાલજી ભગવાન પાસે આવે છે. 5 પ્રશ્ન કર્યા છે. આ 5 પ્રશ્નમાં જ આખી કથા થઈ જાય. આ પૂરું થાય એવું છે નહીં. આપણા વતીથી એવો જીવાચાર્યજી છે, લખનલાલજી રામાનુજ છે. આપણા વતીથી ભગવાનને પ્રશ્ન લખન કરે છે. ક્યાં ક્યાં 5 પ્રશ્ન છે? જ્ઞાન એટલે શું? વૈરાગ એટલે શું? ભક્તિ એટલે શું? ઈશ્વર અને જીવમાં ભેદ શું? અને માયા એટલે શું? આ 5 પ્રશ્ન જેને જિજ્ઞાસા હોય ખોલીને વાંચજો. મારા રામે એવો શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપ્યો છે કે બહુ સમય નથી લખન થોડે મહસબ કહું બુજાઈ. જો માયાને છેલ્લે પૂછ્યું, પણ ભગવાને કે પહેલા જ માયાને ઓળખવાની જરૂર છે. જ્યાં સુધી માયા નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાન ને વૈરાગ ને ભક્તિ જીવ ને શિવ સમજાશે નહીં. એટલે પેલા માયાના 5 કારણ, 5 ચોપાઈથી માયાનું નિરૂપણ કર્યું. કારણ કે 5 5 5 5 5 બધું ભેગું જીવવામાં. 5 ભૂત, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એટલે તો પ્રપંચ કહેવાય. માયાના કારણ 5, પ્રાણ 5, બધું જ 5 5 છે. પ્રપંચ કેવો તો પ્રપંચ 5 છે બધું. એટલે માયાના કારણ 5 5 ચોપાઈથી માયાનો નિર્ભર. હા સરળ. મેયરુ મોરે ચોરે તે માયા, મેયરુ મોરે ચોરે તે માયા. જય ભગત કીને જીવન સાયા, તારું આનું નામ જ માયા. જો બિલકુલ સીધો.
જ્યાં સુધી મારું છે ત્યાં સુધી તારું રહેવાનું. રહેશે કે નહીં? રહેશે. અને ગો ગોચર જહાં લગી મન જાય તો સબ માયા જાન ગયો. ઇન્દ્રિયો ગો ગોચર મન બુદ્ધિ ચિત્ત જ્યાં સુધી જાય બધું જ માયા છે. આ બધું જ માયાનો વિસ્તાર છે. જો પણ ભેદ છે. એક વિદ્યા છે, એક અવિદ્યા છે. એક નાખવાનું કામ કરે છે બાંધીને ભવકૂપમાં, અને એક છોડવાનું કામ કરે છે. આ 5 કારણ માયાના બતાવ્યા. માયા નો સમજાય ત્યાં સુધી કાંઈ સમજાશે નહીં. અને જ્યાં સુધી મારું છે ત્યાં સુધી તારું રહેશે કે નહીં? તો માયા ત્યાંથી પણ મેં પહેલા કીધું કે છૂટતું નથી એમ ન કહેતા, છોડતા નથી. મેરા મુझ में कुछ नहीं, संतो एम कहते छोड़ जो कुछ है सो तोड़, और तेरा तुझको सौंप के क्या लगेगो मोह. આ માયા. પછી જ્ઞાન. જ્ઞાન એક જ ચોપાઈમાં જ્ઞાન માન લગી જતું માની. જ્ઞાન જેને કોઈ માનની જરૂર નહીં, દેખે બ્રહ્મ સમાન જગ માહી. ભગવાન ગીતામાં કહે છે સુની સેવ પાકે છે પંડિતા સમદન સુનાય. ચાંડાળ હોય, કૂતરો હોય, હાથી હોય કે બ્રાહ્મણ હોય, બધાયમાં મારા દર્શન થાય. આનું નામ જ્ઞાન. અને એને કોઈ માનની જરૂર નહીં. સન્માન કરો તોય રાજી, અપમાન કરો તોય રાજી. અને સન્માનમાં કે અપમાનમાં મને કોઈ ફેર પડતો નથી, આવું અભિમાન આવી શકે. હાકળ જ છે, બંધન છે. ઘણી વાર લોઢાની છૂટી જાય, હોનાની છૂટે થાય છે, એવું થાય. બંધન હાકળ બંધન છે. જેને માનની જરૂર નહીં અને બધે જ ઈશ્વર દેખાય છે. જો જેને દેખાણો એને બધે દેખાણો છે, અને નથી દેખાણો એને ક્યાંય દેખાવાનો નથી. બહુ ધ્યાન રાખવું. નામદેવજી ભંડારો ચાલતો હતો સંતોનો, તો દ્વારે બેઠા હતા રસોડામાં, ખુરશી નાખી, અને એમાં એક કૂતરું અંદર ગયું. આપણે હોય તો થપ્પો લીધો, રોટલા થપ્પો લઈને ભાગ્યું, અને નામદેવજી પાછળ દોડ્યા. પાઠો લઈને નહીં ગયો, ઘીની તપેલી લઈને દોડ્યા છે. ઠાકર કોરી નો ખાતો તને પેટમાં દુખશે, કોરી નો ખાતો. આપણે આખું ઘર જોડે વાને, પછી હાથમાં ન હોય, ભલે ખાતો પિતરું વાહે. હવે આખું ઘર દોડ્યું. અને ઘણા તો છે ને, એ શાંતિથી ભૂત હોય ને તો હાઈલા છે ને પાટું માટે આડા ભૂતા છે આડા, તો એ તાર ઘેર સોફામાં હુવા આવે, હુવા દે શાંતિથી ભલામાં. આવા એક યતીને દંડ મળ્યો છે અયોધ્યામાં, મળ્યો છે કે નહીં? પૂજ્યો સંતોને. ચિત્રાએ ફરિયાદ કરી, મને વગર વાકે સંન્યાસી માર્યો. જો અમારે વિરક્ત સાધુને જ માર્યો. જે લખ્યું છે કહેવાય, કારણ કે દંડ સંન્યાસીના હાથમાં હોય છે, અમારા સંતોના હાથમાં દંડ હોતો નથી. કારણ કે વિરક્ત સંત કોઈને દંડ આપતો જ નથી સાહેબ. અમારા હાથ ખવડાવીને રાજી થાય છે, હેતથી હાથ ફેરવીને રાજી થાય, કોઈને મારીને રાજી થાય નહીં. દંડ અમારા હાથમાં ન હોય. કૂતરાએ ફરિયાદ કરી, આ વગર વાકે માર્યો છે. રામજી કે વગર વાકે ન મરે, તમને વસડકું પીર્યું છે, પિંડી બટકું પીર્યું, પિંડી તોડી નાખી તમારી કે ના ભાઈ તો માર્યું શું કામ? કૂતરાને કીધું કે હવે આના દંડ શું આપું? ત્યારે કૂતરાએ કીધું કે એને કાલંજરનો મહંત બનાવે. આ બનેલી પુરાણમાં કથા આવે. એમ કેમ કે હું હતો, સમજી ગયા ને, હું ત્યાં જ હતો, હવે એને મોકલો એટલે ખબર પડે. બહુ સાવધાન રહેવું. આમાં તો બધાયનું આવે ભાઈ, જેને ફીટ થાય એને પહેલી ધ્યાન રાખવું. અને ત્યારથી ધોતિયા વાળા આરે એને વાંધો છે સાહેબ. તમારે માર્કિંગ કરવું લ્યો, નહીતર આપણે એનું કાંઈ બગાડ્યું. અમે નીકળી એટલી ભેહા વિના લેસ બોલો. હા, હું તો આળહુમાં પીરો, હું તો કરે. બાકી એને આ તકલીફ છે કે તમે ધોતિયા વાળા વગેરેમાં તો હું કામ માર્યું છે એમ.
અમારા ભરવાનો કઈ વાક હતો એટલે આ ખરેખર છે તમે જોજો માર્કિંગ કરી દો ધોતિયું ભાઈલું નથી કે ભાઈ કોઈ દી નો મૂંગું હાવ મૂંગું હોય કોઈ દી નો બોલતું ઈ હા કરે અમને ભાડી જાય કે બોલો આ ધોતી આલે હું ભગવાન જાણે આ ક્યારથી વાંક આપણો છે બોલતા નહીં કોઈ ભણવા દેવું હું હગે વગે આમ તૈયારીમાં જ રહું કે આપણે વાંકમાં જઈ બોલાય નહીં ભણી છે તો કોને ભણે અમને પાડે એટલે આ વાંકમાં છે એટલે ભણે બહુ ધ્યાનમાં રહેજો ઘણા લોકો તો એવા હાથમાં માળા હોય ને ભાટો બાજુ રાખી દેતા બોલ હવે કાંઈ આમ ભજન કરાય આપણે ગામડામાં રહી ફળિયું મોટું હોય અને આ બનેલી ઘટના છે હોય કે ન હોય તમે પૂછતા નહીં ક્યાં ગામનું એમ માળા લઈને ડોસીમાં બેઠા અને આપણે તો બધા મરી મસાલા ફળિયામાં વીટવા હોય એટલે બધું ફળિયામાં વીટવું હતું ધીરે કોઈ હતું નહીં ડોસીમાં માળા લઈને બેઠા હતા ને પાઠોય લઈને બેઠા એમાં કૂતરું આવી હું એમ નથી કહેતો કે તગડાઈ તગડી જ દેવા એને તગડવું જ જોઈએ એને 12 રોટલી દેવાય એને મોઢે મોઢું ન હટાવે કબીર કુતાને પાલીએ દોનો બાતે દુઃખ ખીજે કાંટે પાવકો રીજે ચાટે મુખ આમાં કાંઈ ફાયદો નથી એ તમારા મુખ ઉપર જીભ ફેરવે કે કેટલી હદે સારું કહેવાય કૂતરા પાડવાની મને કાંઈ વાંધો નથી મારે આપણે એના જેમ રહી ન કરતા એ તમારું અડધું બટકું કાંઈ નાખી રાખતા સાહેબ કોઈ દી ગદારી ન કરે આવી મરી જાય આવી ઘટનાઓ ઘણી બની છે ખેડૂતો બનેલી ઘટના હળ આપતો હતો ખેડૂત નાખી આપતો હતો અને ચોમાસાના દિવસમાં જીવતો દાળ પડી હવે ખેડૂત તરફડિયા મારે છે કૂતરાએ જોયું અને હળી કાઢી કે મારા માલિકને કાંઈક થઈ ગયું આ બનેલી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં અને એને ખબર પડી કે આ પડ્યું ને આ વસ્તુ પછી જ મારા માલિકને કાંઈક થયું એટલે એણે તારને ખેંચવા મોઢામાં તાર લીધો જીવતો તાર વિચાર કરો શું થયું હશે એના માલિકને બતાવવા માટે પોતે મળી ગયું આટલી એની વફાદારી હશે એને એના નામનું કાઢો ખવડાવવું જ જોઈએ પેલી કોની ગાની છેલ્લી પણ આપણે કરુણા એ છે કે રોટલા માંડ્યા નથી ને આપણે ઉતાવળ જ હોય જલ્દી મને દઈ દે જલ્દી મને દઈ દે તો પેલી તો પથરાઈ દે આપણને તમારા ભાઈ કઈ બોલે ગાની રોટલી ખાઈ ગયો છે તમારા ભાઈ કે માતું બધે મારતો આ ગાની રોટલી ખાઈ ખાઈને આવો થઈ ગયો પેલી ખવરાઈ ગયો અમારા વર્ગને એનો વાંધો નહીં છેલ્લી એ આપણે નથી કેવું આઈની વાત નથી પણ પેલી અમને ખવરાઈ ગયો છેલ્લી તમે ન ખાઈ જાતા બસ આ ધ્યાન રાખજો એટલે શાંતિ જ રહેશે ડોસીમાં કૂતરું આવ્યું એટલે હળવેથી ઉભા થયા ઉભા થઈને ડેલો બંધ થયો ભોગળ પેલા આપણે આ શોફરનું ને એવું કાંઈ હતું ને ભોગળ હોય ભાઈ એ ભોગળને ધક્કો માર્યો એ રજવાડી ડેલો હતો લાકડાનો ડેલો વાહી દીધો અને હળવેથી માળાને આમ કરી અને પાઠો લીધો અને છાનું મની ગયું અને એવો વીટી ગઈ ઊભ પાડીને દીધો અને કૂતરાને કાળ દેખાણો સીધો ડેલાની હેઠેથી કઈ રીતે ભેગા કરીને કૂતરું નીકળી ગયું એ ખબર ન પડી બોલો આર પાર ગયો ડેલાની હેઠે જ નહીં ગયું પણ એને તત્કાલ સભા બોલાવી એની આ ભાઈ પ્રમુખ હતા કે જે કોઈ ડાઘા ખહુરિયા હો સારા ગોળા બતાવી આવો તત્કાલ મીટિંગ બોલાવી ફોન કરો કે આ ડેવડો પ્રમુખ હતો ને ભાઈ કે જલ્દી આવી જાઓ મીટિંગ છે બધા એવા નો આલી શકે અને તેડી લઈ આવો ખહુરિયા બાકી લઈ આવો બધા લઈ આવો બીમાર હોય એને બાટલા હોતા લઈ આવો બાકી મીટિંગમાં 100% હાજરી આપવાની બધા ભેગા થયા પછી પ્રમુખે જે શબ્દો કીધા છે આપણે રાજી દેવા થવા જેવું નથી હોય એવું બોલ્યો કે જો હું તમને બધાને કહી દઉં કે હું તો પ્રમુખ છું એટલે હું ઘા ખમી ગયો કારણ કે ઘણું ખાઈ ગયો હોઉં ને હું આ કૂતરો કે છો ભાઈ તમે કોઈ માથે ન લેતા આ કૂતરું બોલે છે
કે હું તો પ્રમુખ છું એટલે ઘણીવાર એવું થાય કદાચ મારાથી તમારા ભાગનું ખવાઈ ગયું હોય, સમજી ગયા ને? એટલે હું પાછો ખમી ગયો, તમે નહીં ખમો. એટલે તમને બધાને હું હાથ જોડી પ્રાર્થના કરું છું કે બધાયનો ભરોસો કરજો, પણ માળાવાળાનો તો કરતા જ નહીં. લે આય લે બોલો લેતા લ્યો. આ ડોસી માળા ફેરવતી હતી ને હું ગયો તો દીકરા કે મેં જોયું હતું કે આ મારી થોડા માળ છે એમ, આ માળાવાળાનો ઘા બહુ જોરદાર લાગે છે આ. એટલે બહુ ધ્યાન રાખજો, આનો ભરોસો કોઈ દી ન કરતા. પાછાવાળા સામે ઊભા હોય ને એનો ભરોસો કરી દો, પણ માળા લઈને બેઠો હોય ને એ કયો હીટી જાય ને કેવો હીટી જાય એનું કઈ નક્કી નહીં. રામચંદ્ર ભગવાન હવે આપણે આગળ રહ્યો છે ખાલી અડધો ટક લેર કરો ને આમે ક્યાં પૂરું થવાનું, અને આપણે ક્યાં પૂરું કરવું છે? કરવું પૂરું ના ના. આમ તો જો કેવી લેર આવે એ તો અહીંથી જોવો તો ખબર પડે કેવા લાગો તમે સાહેબ. આમ ભેગું ક્યાંય દબાય. આ અમારો ગુરુદ્વારો છે સાહેબ, આ અમારો રામદ્વારો છે. રામ દ્વારે તુમ રખવારે. આ ગુરુદ્વારો ઈ જ રામદ્વારો. અને દરવાજામાં જાયજો, દિવાલોમાં ભટકાતા નહીં ક્યાં. આ દુવારો કહેવાય, દુવારામાંથી પ્રવેશ થાય. આ દુવારો છે, આ ગામનો દુવારો છે, બધાયનો દુવારો છે તમારો. એટલે એક સાથે એટલા કરજો જ ભેગા કેમ થાય? કેવી નેટવર્ક ગોઠવવા પડે માણસ ભેગા કરવા સાહેબ. એક આ સંસ્થાન એવું છે, ધર્મ સંસ્થાન, કે લોકો સાંભળી અને કાંક પ્યાસ છે એટલે જ આવે છે ને, એટલે દૂરથી બધા લોકો આતાપમાં. એટલે આમને બેસજો, આવું નવું ચાલુ રાખજો. હું કાલે આ સમયે તો કદાચ પૂર્ણ થઈ ગઈ હશે, પણ અમારે તો આજ કરવાનું છે. કાલે બાંધશું, 2 દિવસ પછી 10 પાછા ખોલશું, અને જ્યાં મારા રામને વિશ્રામ મળ્યો એવી જગ્યાએ ખોલશું, વિશ્રામ દ્વારિકામાં. પણ આવી રીતે મળતા રહેશે. આપ માનો ન માનો ખુશી આપથી, હમ મુસાફિર હે કલ अपने घर जाएंगे. टूट जाए न माला कही प्रेम की, वरना अनमोल मोती बिखर जाएंगे. विशेष काल के મારે જે કહેવાનું છે એ ભગવાન જ્ઞાન એટલે માનની જરૂર નહીં, અને જ્યાં જોઈને એને ભગવાન દેખાય. કોઈને કારણ વિના કોઈ દિવસ મરાય નહીં. ઈશ્વર એમાં છે, એટલો જ છે. પીડીમાં છે, હાથીમાં એટલો જ છે. હાથીમાં છે, પીડીમાં એટલો જ છે. અને તમે અસંખ્ય જીવોની હત્યાઓ ન કરતા, એટલા માટે દશાંશ રાખ્યું કે વાંધો નહીં, થવાનું છે. તમે સંસારમાં રહ્યો છો, પંપ સાટો કેટલા મરે? મને તો મારો તો જીવો તો હું મચ્છરને ન મારો, કારણ કે મચ્છર મને નથી કરતો. મને કરતું નથી. હું હોઉં તો બાજુ હોય એની પાસે ન આવે, કારણ કે મારાથી ભગવાન દ્વારા હું એને એક રાશિ થઈ મચ્છર અને સિંહ રાશિ રહી, એટલે રાશિએ ન આવતા હોય જે હોય. તો મને ઓલી બેડમિન્ટનનું આવે ને એવું લઈ અને તડી બોલાવતા હોય ને અમુક લોકો, મારો જીવ ન આવે. એટલે હું એમ નથી કહેતો તમે તારે કાંઈ ન રાખતા ઉપકરણ રાખજો, પણ મારો જીવ નથી આવે. હું મારું કહું છું, બધા એને લાગુ પડે નહીં. તમારે દવાઓ ખેતરમાં છાંટવી, લાખો જીવ મળે સાહેબ. એટલે દશાંશ આ શાસ્ત્રોએ કીધું કે દોષમાંથી મુક્ત થવા માટે શાસ્ત્ર કે કાંઈ વાંધો નહીં, આવું કરવું પડશે. કારણ તું એ ન કરતો, એ કણની પાછળ લાખો લોકો છે. એ ન થાય તો શું થાય? કિસાની બંધ કરે શું થાય? એની પાછળ કરોડ છે. હા, કણની પાછળ કરોડ છે, કરવું પડે એમ છે, એટલે કરજો. આનું નામ જ્ઞાન. વિરતિ કૌ તાતસો પરમ વિરાગી ત્રણસમ સિદ્ધિ. વૈરાગી કોને કહેવાય? જેને સિદ્ધિઓનો તણખલાની પેઠે ત્યાગ કર્યો છે. જો તમે ભજન કરો ને તો સિદ્ધિ તો આવે, તમારું ભજન વધશે. તો બહુ સંભાળીને બોલજો, જેવું બોલો એવું થઈ પણ જાય. બહુ સંભાળીને બોલજો. આ ભજનનો પ્રભાવ છે. કાંઈ પણ કરો તમે, ધર્મનો સિદ્ધાંત છે, કાંઈ કરો ફળ મળે કે નહીં? ન મળે, મળે. તો તમે ભજન કરો છો, નામ જપ કરો છો, એનું ફળ તમને મળશે. મળે કેમ ન મળે? મનુષ્ય મજૂરી દેત હેત ક્યું રખે ગોરામ. એક સામાન્ય માણસની ઘીરે તમે કાંઈ કામે ગયા હોય અડધો ટક, તોય સજ્જન માણસ તમે કાંઈ ન લ્યો તો બાળકોને ઘરે ભાગ મોકલી દે, તો જગતનો બાપ છે નહીં કરે વ્યવહાર.
આપ્યા વિના રે આપશે. એમ ભજન કરશો તો સિદ્ધિઓ મળશે, પણ સિદ્ધિમાં અટવાઈ જશો તો ભજન ચૂકાઈ જશે. સ્વામી રામ પાસે એક સિદ્ધ આવ્યો અને સ્વામી રામતીર્થને કહે કે હું પાણીમાં ખડાઈ ચાકડી ફેરી ચાલી શકું. બોલ, સારું કહેવાય. પણ કઈ અહોભાવ ન આવ્યો. હું તમને કહું મહારાજ, આ તમને સામાન્ય સિદ્ધિ લાગે છે? પાણીમાં ચાલી શકું છું અને આના માટે મેં 12 વર્ષ તપસ્યા કરી છે. સરસ, સારી વાત છે. તમને કાંઈ નથી લાગતું આમાં? એમાં શું કહ્યું છે? 2 ફરિયાનું કામ કર્યું. કેમ? એ કે બે પૈસા કોઈ પણ નાવ વાળાને દે તો સામે કિનારે લઈ જાય. એમાં તારે હાલી શું કામ જવું જોઈએ? નાવમાં બેસી ન જાય. આનાથી તને મળે શું? આ બાજુ બધા જે જયકાર કરે, તાલીઓ પાડે અને સામે કાંઠે તારા પગ પકડીને પગે લાગે તાલી પાડે, એ જ મળે. ભલા માણસ, આ 12 વર્ષ પાણી ઉપર ચલાવવામાં લગાડ્યા એના કરતા જગતના બાપનું ભજન કર્યું તો એમને ભવસાગર પાર થઈ ગયા. નદીઓ તૈરે હું સીધી બતાવવાની જરૂર નથી. આમાં અટવાઈ ગયા તો ભજન ચૂકાઈ જશે. જો જગતનો બાપ દ્વારકાધીશ જેને હાર પહેરાવા આવી શકે, એક જ મિનિટમાં આખા જુનાગઢને આમ કરી નાખે. કરવું હોય તો નો થાય? કુશળમાં કાવડીમાં રોટલો ફેરવે ને એમ ફેરવી નાખે, પણ તો એને સાધુ ન કહેવાય. દ્વારકાધીશનો હાર આવ્યો. દ્વારકાધીશથી આના કંઠમાં આવી ગયો જેલમાં, માંડલી કપીડા ત્યાં. હાર આવી શકતો હોય એ કરતું મન્ય અકર્તું મન્યથા કરતું છે. જગતનો બાપ બધું કરી શકે છે. ન કરી શકે નથી? માં મીરાએ મેવાડને છોડીને દુકાળ કર્યો સાહેબ. એ મીરા તારે ઈ કરી શકે, પણ એને સાધુ ન કહેવાય. એને સાધુ ન કહેવાય. આનું નામ બેરા છે. બ્રહ્મ એટલે શું, હું એટલે શું અને જગત એટલે શું એ જાણે છે, એનું નામ શિવ. અને હું એટલે શું, જગત એટલે શું, જગદીશ એટલે શું એ જાણતો નથી, એનું નામ જીવ. બિલકુલ ટૂંકમાં. અને છેલ્લે ભક્તિને રાખી છે. ભક્તિના 7 સોપાન છે. ભક્તિ કાત અનુપમ સુખ મૂલા, મિલી જો સંત હોય અનુકૂલા. લખન ભક્તિ કે સાધન કહું બખાન, પ્રથમ વિપ્ર ચરણ હતી પ્રીતિ. નિજ નિજ કર્મ નિરત સુતી નથી. જો ભજન કેમ કરવું આ રામ બોલ્યા છે, લખનને કહે છે. બહુ ધ્યાનથી સાંભળજો. શ્રવણાદિક 9 ભક્તિ બધાય 9 ધામાંથી એક હોય અમારા જીવનમાં. મમ લીલા રતિ અતિ મનમાં. મમ લીલા રતિ એટલે શું? મારી કથામાં જેને પ્રેમ છે. આ ભક્તિનું સોપાન છે, આ સીડી છે. પછી સંત ચરણ પંકજ અતિ. કથા વાલી લાગે તો સાધુ વાલો લાગે. પેલા અમને એની કથા વાલી લાગે. ભગવંત જો વાલો લાગશે પછી જ કોઈક સંત અમને વાલો લાગશે. અને સંત વાલો લાગશે અને તમે એની પાસે જાશો તો મનક્રમ વચન મંત્ર ભજન મંત્ર દઢ શું કરાવશે સાધુ? મનક્રમ વચનથી ભગવાનનું ભજન કરવું. કઈ રીતે? જો અહીંયા આવે છે ગુરુ પિતુ માત બંધુપતિ દેવા. આપણા માવતર, આપણા ગુરુ, આપણો પરિવાર એ જ મારું રૂપ છે. મારો રામ બોલો છે, વાંચજો માનસ, એ મારું જ રૂપ છે એમ સમજીને બધાની સેવા કરે. આમાં ક્યાં એવું ભાગવાનું? જાગવાનું છે. એમાં નથી દેખાણા તો એમાં દેખાય. ઉમરાવાળીમાં ન દેખાય, ડુંગરાવાળીમાં દેખાશે નહીં? દેખાય, કોઈ દી નહીં દેખાય. પેલા માને હાંચવજો. ઘણા પૂનમું ભરવા જાય છે. પૂનમ ભરવા જાવ એનો મને કાંઈ વાંધો નથી, જાવ. પણ માની પાસે તો ક્યારેક બેસ. થોડા મત માથું ને શીતળતા હોય છે માની ગોદમાં, હિમાલયમાં નથી હોતી. ભગવાન કહે અને છેલ્લે મમ ગુણ ગાવત પુલક શરીરા. મને યાદ કરીને દેખ આંખ ભીજાય. ગદગદ ગીરા નયન બહ નીરા, કામ આદિ મદ કંબન જાકે હાથ નિરંતર. બસ આને હું નિરંતર વશ થઈ રહું. પૂર્ણ થયો ઉપદેશ અને આવ્યા બેન. સુરપંખા રાવણ કી બેની દેવી છે, નાગણ દેવી છે. નાગણ દેવી દુષ્ટ
પંચવટી સો એક બારા, દેખી વિકલ ભઈ મુગલમાં. પંચવટીમાં ફરતી ફરતી નીકળી મારા રામને જોયો અને આસક્ત થઈશ, મોહિત થઈશ. જો ઘણાને આ તકલીફ પડે છે કે આવું ન કરાય, પણ સુરપંખા જેવી હતી એવી ગઈ હોત ને તો ભગવાન સ્વીકારી. નાટક કરવાની જરૂર નથી. ધરી રુચિર રૂપ ધરી. તુલસીદાસજી કહે જે છે એનાથી બીજું રૂપ બનાવટ કરી. ભગવાન કે જેવો છો એવો આવી જા, હું સ્વીકારવા જ બેઠો છો, બનાવટ કરીને આવતો. પણ આને રૂપ બદલ્યું, રૂપ બદલ્યું અને જતાની સાથે શું કે ખબર, તમારા જેવો કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ સ્ત્રી નથી. બિલકુલ સાચું. મારા રામ જેવો જગતમાં મારો રામ જ છે, અને તારા જેવી અધમ અને નિર્લજ્જ કોણ હોય? હજી વાંધો નહીં. શું કે ખબર, મારે અનુરૂપ મુહૂર્ત્યો નથી મેળવ્યો એટલે મેં અત્યાર સુધી લગ્ન કર્યા નથી. ખોટું બોલી. આ પરણેલા છે બે, પણ એના પતિને રાવણે જ માર્યો છે. પણ તોય શું કે પાછી હજી ખોટું શું બોલી કે તમને જોઈ મારું મન થોડુંક માંગ્યું. ભગવાન કે થોડાક નું નહીં મેળાવે. આ 99.99 વાળા આટા મારે. જવા દો, જવા દો રાજકુમારી, જાઓ. અહીંયા તો હોય 100% હોય તો જ મેળ આવે. આપણે તો બધાયના થઈને રહેવું છે તો નહીં મેળ આવે. જે એનો જ થઈ ગયો છે એનું ધ્યાન મારે. અનન્યાસિતયંતોમાં યેજના પરિપાસતે એસામ નિત્યમ યુક્તાના યોગક્ષેમ. મારો થઈ જાય એનું મારે ધ્યાન રાખવું પડે. તું ક્યાં થયો છે? સુરપંખાને કે એમ નહીં મેળ આવે દેવી, એમ થોડાકમાં તો નહીં મેળ આવે. અને ભગવાન લખનલાલજીની સામે જોવે છે. ઘણા કે ભગવાન ખોટું શું કામ બોલે? જેવા સાથે તેવા. એમાં શું થઈ ગયું? આ ખોટું ના બોલતી. આ પરણેલી છે છતાંય જો કહેતી હોય કે હું કુંવારી છું, તો મારો ભાઈ જે પ્રદેશની જે ભાષા, અહીંયા એવું હશે કે પત્નીની ગેરહાજરી, તારે પતિની ગેરહાજરી કુંવારી, તો મારા ભાઈને પત્નીની ગેરહાજરી કુંવારી. એટલે એમાં શું થઈ ગયું? ભગવાન કહે છે કુંવારી તું નથી, કુંવારો તો મારો ભાઈ છે. કુંવારો કેમ થવાય એ શીખવું હોય ને તો લખન પાસે જા. લખને કીધું તું, જયારે કીધું ને તું રહી જા અયોધ્યામાં, ત્યારે લખને કીધું તું કે મને મારા માવતર કોણ છે, પરિવાર કોણ છે, કોઈને ઓળખતો નથી, હું તારા સિવાય કોઈને ઓળખતો. કુંવારું થવું હોય તો આમ થવાય, જા એટલે મોકલીશ. અથવા ભગવાન જો જોવે છે માં સામે, ઈશારો કર્યો મારે ઓલરેડી છે, જોઈ લે આ બેટા. સીતઈ ચિતઈ કહી પ્રભુ બાદ. તુલસીદાસજી કે જોવે છે માં સામે અને ઈશારો લખનાને કરે છે. શું કીધું કે મને ડાયરેક્ટ મળાય નહીં, અહીંયા મળો. કોણ છે? જાનકીજી એટલે ભક્તિ, લખન એટલે વેરાગ. અહીંથી એક સર્ટિફિકેટ લ્યો, એ ફોર્મ ભરો, એમાં સહી લખનલાલજી એટલે વેરાગ કરે, પછી ભગવાન મળે. એમને મળાય નહીં. બહુ સુંદર આધ્યાત્મ અર્થ છે. મારો રામ ખોટું બોલે નહીં, એ બોલે એટલું સાચું, બાકી બધું ખોટું, બાકી બધું ખોટું. આવી તમારા ભાઈ કે મારે લગ્ન કરો એટલે બોલે કે આમ હોય. લખનલાલજી મહારાજ હથિયાર સજાવે વાલ્મીકી બેઠા બેઠા. આ દુર્ગુણો છે ક્યારે આવે, ક્યાંથી આવે? જાગૃત મહાપુરુષે સાવધાન રહેવાય. લખનલાલજી સામું જોતા નથી કે દેવી હું એનો ભાઈ નથી, સેવક છું, અને સેવકને સુખ મળે નહીં. સેવાય કરવી છે અને પાછું સુખ જોઈ છે, મેળ આવે નહીં. બીલા લગાડે સેવક નો થવાય. બીલા લગાડે થવાય? સેવકી પાયાનો પથ્થર છે. આટલું બધું જેને ઊભું કર્યું છે, ટાણે જમવાનું મળી જાય છે, ટાણે શરબત મળી જાય, ટાણે પાણીનું કેમ થાય? એ હકે હુતા નહીં હોય જે સેવા કરે એને પૂછો. સવાર હું બનાવું છું, કેટલું બનાવવાનું થાય, કેટલા જણા આવે છે, જે કરતા હોય સેવા એને પૂછો. એને સુખ મળે? સેવક સુખ છે. માન ભિખારી માન મળે? વ્યસની ધનવાન નો થાય. કોઈ તો મેલ દેજો થાય. ફરી એકવાર કહી દઉં, આ લખનલાલજી બોલ્યા વ્યસની ધન, શુભ ગતિ વ્યભિચારી. વ્યભિચારીને શુભ ગતિ મળે નહીં, લોભિયાને દહ મળે નહીં. લોભી સસ્ત ચાર ગુમાની, નબદોઈ દૂધ ચહતે પ્રાણી. હમણાં તું બંધ કરું છું, નિરાજ રાખજો. આ બેનને મોકલી દઈ, ખાલી લઈ જરા
ઓપરેશન થિયેટરમાં લેવાના છે, હમણાં જ ઓપરેશન કરવાનું છે, તત્કાલ કરવું પડે એમ છે, તત્કાલ. અમે લખનલાલજી મહારાજ નાક કાન ગળાના સર્જન છે, MS છે, MD છે, બે છે. એટલે પેલા નિદાન થાય છે અત્યારે, અને નહીં મેળાવે તો હમણાં જ ઓપરેશન કરી નાખવું. પછી આપણે બધા પ્રસાદ લઈ સુરપંખા અને કે રહેવા દે, હું દાસ છું, મારી હારે નહીં મેળાવે. અને ઈ રાજા છે, રાજાને તો ઘણાય હોય, એમાં એક હોય શું થઈ ગયું, મારા બાપાને કેટલા હતા, વાંધો નહીં જાઓ પાછી આવી. તમારા ભાઈ ના પાડી કે શર્મા ભાઈ જ પાછી ગઈ. પણ સુરપંખાને એમ થયું અમારી મજાક કરે છે, અને આ જ્યાં સુધી છે ત્યાં સુધી મને અપનાવશે નહીં. મૂળ રૂપમાં આવીને જાનકીને પકડવાની કોશિશ કરી, અને ભગવાને ઈશારો કર્યો, લખન આમ કીધું કામ, લખન તો હવે આવો હાલો સીધા સમજી ગયા ઓપરેશન થિયેટરમાં લઈ ગયું. પેલા ઇન્જેક્શન વાળાને બોલાવો, ખોટું કરવું પડે, ખોટું નથી કરતા, ડાયરેક્ટ જ કરી નાખે. ભાઈ આવો આમ શું કીધું ભગવાન, આમ લખ્યું છે સહે નહીં લખન. ભગવાને લખનને ઈશારો, ચાર શું છે, વેદ. વેદને શું કહેવાય, શ્રુતિ. શ્રુતિ એટલે કાન. આમ સ્વર્ગને સંસ્કૃતમાં કહેવાય નાક. સંસ્કૃતમાં સ્વર્ગને કહેવાય મણિપાતાલ, નાક જસ વ્યાપી. નાક એટલે સ્વર્ગ. સમજી ગયો ભાઈ આવો. લખનલાલજી કે ઊભી રહી, તલવાર કાઢી, નાક કાન બીનુ ભઈ બેકરાવરા, જનશ્રવ સેજ ગેરુ કી ધારા. પહાડમાંથી ગેરુની ધાર થાય, મૂળ રૂપમાં આવી ગઈ. પહાડ જેવું શરીર છે, નાક કાન લઈ લીધા લખને, અને ગેરુની ધાર થાય પહાડમાંથી. એમ રક્તનો પ્રવાહ થયો, ભાગી છે ખરદૂષણ પાસે આવી. વિકાર છે મને તમારા જેવો ભાઈ મારી યાદ છે. પાછળથી ભાઈ લેવાના હોય તો ચાલુ કરાવી દેજો ધીમે ધીમે, એટલે હું થોડીક વાર હાકું નહીં તો બધું વિખાઈ જાય. આપણે હાકી થોડીક વાર ધીમે ધીમે પાછળથી પ્રસાદ માટે થાય વ્યસ્ત. ત્યારે હું ત્યાં સુધી હાકી અડધા રે ત્યાં હું, નતર કાંઈ વાંધો નહીં, જમી લઈએ અને પાછા મોકલી દો. હા બોલે અમને પાળ્યા થઈ જમી લે અને પાછા મોકલી દો. આ લોકોને જવા દો અને પાછા બધા જમીન બેસી દો. એટલે હું આમને ચાલુ રાખો એટલે બોલો. હા હવે હું પીવું, ભૂખ મરી જાહે, નહીં મરે તો વાહ હો. મેં આજ કાલ ક્યાં તમને કહેવાનું હતું તો બેસો લહેર કરો ને, કેવી લહેર આવે, કેવી મજા આવે. આ દાદાને ધન્યવાદ છે ને, આ સેવક સુખ છે. હું અહીંયા આવું કઈ હોય જ, જો હું ઓળખતો નથી, મેં નામ નથી કીધું, ત્યારે જો આમ કહી આપું હા નજીક કેવી મજા આવે. સેવક એને કહેવાય સાહેબ, આ પેલું છે, અને આમ ઘડિયાળના કાંઠે છે, અને કોઈની સાથે કાંઈ નહીં. આપણી સબસે દોસ્તી નહીં કિસી સે દે. મારી ડ્યુટી છે એ પાડી કેવી નિભાવે. તો આ મારો રાઘવ આવા હાજા કરવા રાખે, અને આવીને આવી સેવા કરતા રહ્યો કથામાં, આવીને આવી સેવા કરતા રહ્યો. આ અંતરમાં જ નીકળે છો તમને. કોઈ સારું લાગે એવું કે એનું નામ સાધુ નહીં, સત્ય છે એ સાધુ, સત્ય પરાક્રમ. ખરદૂષણ કે પણ આ કામ કોણે કઈ પાઈ કે બે રાજકુમાર આવ્યા છે પંચવટીમાં, એને ખબર પડી હું તમારી બેન છું, તમારી મસ્કરી કરી કાપી નાખી. એટલે આજે તું ત્યાં શું ગઈ હતી કે પાણી પીવા નહોતી ગઈ, ગ્રહણ કરવા ગઈ હતી. પીવા ગઈ હતી, ગ્રહણ કરવા ગઈ હતી, પાણી પીવા ગઈ હતી. વાંધો નહીં હાલ. હવે આગળ કેવી સુરપંખા એ શુભ પ્રસંગમાં ક્યાંય જાતા હોય તો આગળ નાકવાળા માણસને રખાય કે નહીં. હવે આનું નાક જ નથી, આ આગળ હાલે તો આમાં કોઈ દી તમને મળે, સફળતા મળે. અશુભ રૂપ શ્રુતિ નાશા એ નહીં. તુલસીદાસજી કે આ તો અશુભ અપશુકન થવા માંડ્યા આને, તમારું નજીક આવ્યું છે, નાક વિનાની આગળ હાલે, હવે મરવાના થયા. તો તુલસીદાસજી કે ભયંકર અવાજ થાય છે મારો કાપોના. 14,000 નું સૈન્ય ખરદૂષણ તુલસીદાસને લઈ આવ્યું. એ પેલા માને લઈ લખનલાલજીને માં
મારો રાઘવ કહે છે કે લખન જાનકીજીને લઈને તું કંદરામ જા. જો લખનલાલજી તરત જ ગયો. કારણ કે લખનને ખબર છે કે આ મારી લીલા મારા રાઘવની, આમાં મારે કઈ જરાય સાથ આપવાનો નથી, તો ખોટા ખોટા ઊભા રહેવું અમે અને જહમાં ભાગીદાર થવું આપણે હટી જ જવાય. તુરંત વયા ગયા. લ્યો જતા રહ્યો. લખનલાલજી ગયા. 14,000નું સૈન્ય આવ્યું. મારા રામને જોયો. મેં પહેલા કહી દીધું છે તો સાંભળ્યું હોય તો કે ખરદૂષણ તીસીરાને રામ વાલો બહુ નાખ્યો. કે વાહ, જો તો ખરા કેટલા સુંદર છે. ભાઈ વાતું ભાઈ, આને મરાય નહીં. બેન ભલે કદરૂપી થઈ પણ આને ન મરાય. એટલે બોલ કેવો હશે મારો રામ, દુશ્મનને આટલો વાલો લાગે છે. જાઓ દૂતોને કે કહી દો તમારી સાથે જે સુંદર સ્ત્રી છે આપી દો, અમે તમારી સાથે લડવાનું છે. દૂતોએ આવીને વાત કરી. ભગવાન કે તારા માલિકને કહેજે અમે ક્ષત્રિયના સંતાન છીએ, અમે શિકાર કરવા જંગલમાં આવ્યા છીએ, પણ 4 પગાળા નહીં, તમારા જેવા 2 પગવાળાને ગોતી મારવા આવ્યા. જા, આવીને વાત કરી. અને ખરદૂષણ તીસીરા એક સાથે 14,000નું સૈન્ય ચડાઈ કરે મારા રામ ઉપર. બોલા ઉપર ઊભા કરો. આનું નામ દેવ. અન્યાય છે, અન્યાય છે. નારદજી આવ્યા. શું અન્યાય છે? આ બાજુ 14,000 છે, આ બાજુ રાઘવ એકલા. નારદજી કે તમે જાઓ તો જાઓ બધા. એ કામ નહીં, આનું નામ દેવ. પંગતમાં પેલા પેલી પંગતમાં તાળી લઈ લેવાની અને બગડાટી બોલે ને મુઠ્ઠી વાળી ભાગી જવાનું. હા, ખાઈને સુઈ જવાનું, મારીને ભાગી જવાનું. આનું નામ દેવ. ઉપરથી કે પણ આવ્યા નહીં કોઈ. એકલો મારો રામ છે અને મારા રાઘવે યુદ્ધ પ્રારંભ થયું. બહુ રમાડ્યા. શું ખબર છે આંગળો અંદર નહીં લડે ત્યાં સુધી મળશે નહીં. મારા રાઘવે સમોહાસ્ત્ર છોડ્યું અને સમોહાસ્ત્ર છૂટતાની સાથે જ બધા જ સામેવાળામાં રામ જોડે. ઓલો ઓને મારે, ઓલો આમ. એ કહી પરસ્પર રામ કરી લંગ્રામ રિપુદલ લરી મેળો. એક જ ક્ષણમાં 14,000 ખરદૂષણ તીસરા સાથે ધુવાડો થઈ ગયું. ભાવો ત્યાર છે, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે, શિવજીએ જય જયકાર કર્યો. ભાવો ત્યાર છે. બોલીએ રામચંદ્ર ભગવાન કે. ખરદૂષણનો ધુવાડો થઈ ગયો. દોડીને આવી રાવણ પાસે. તારા જો ભાઈને મારી હાથે છે. 2 રાજકુમારો આવ્યા છે અને એના આવ્યા પછી સંતો મુનિઓ નિર્ભય થઈને ફરવા માંડ્યા. રાવણ બહુ બળવાન છે, તું શું ગઈ હતી અને અહીંયા કેમ આવી? ખરદૂષણ તીસીરા પાસે ન જવાય. ખરદૂષણ તીસીરા ત્રણેય માન્ય 14,000 સાથે ધુવાડો થઈ ગયો અને રાવણ ધ્રુજી ગયો છે. જો એને માર્યા હોય તો જો ભગવંત લીન અવતાર તો જગતનો બાપ જ આ ધરતી ઉપર આવ્યો. કારણ કે ખરદૂષણ મોહી સંબળ બનતા ઇનકો મારે બીનું ભગવંતા કોઈ ન મારી શકે. અને જો એ આવ્યો હોય તો ભજન તો આપણાથી કાંઈ થાય એમ નથી. હરણ કરી આવું માનું અને પરિવાર સહિત એના ધામમાં મારો રામ મારે અને અહીંથી હું મુક્ત થઈ જાઉં. રાવણને નીંદર ન આવ્યો. જાગરણ કર્યું. જાગરણ ઉજાગરો નહીં, જાગરણ કર્યું. એનું સ્મરણ કર્યું છે. સવારે જાગીને આવ્યો મારી પાસે. મામા પગે લાગ્યો. આવા લોકો પગે લાગ્યો ને સાવધાન થઈ જવું કે મૈરા. કોઈ દી આ કઈ હું તો ન કરતા હોય પગ પકડે તો સમજી લેજો કે આ કાળ છે. નવની નીચ કે હતી દુઃખદાય. નીચ માણસનું નમન એ દુઃખ આપે. જીમી અંકુશ ધનુ વ્રત પીલાય. નમન નમન મેં ફેર હે બહોત નમે નાદા. કેમ ભાણિયા ભાઈ શું થયું? કે મામા એક કામ કરવાનું છે. બોલો ને. કે તમને કપટ વેશ બનાવતા આવડે કે તમે મૃગ થાવ. અને શૂરપંખાએ કીધું હતું રાવણની દુઃખથી નસ દબાવી હતી કે રાવણ તીન કે સંગ નારી એક શ્યામા. એની સાથે જે સ્ત્રી છે જગતમાં એવી ક્યાંય સુગંધતા નથી. રતિ સતકોટિતા સુબલહારી. કરોડ રતિ ભેગી થાય તો એના જેવી જગતની માં છે. ઘણા કે રાવણનો શું વાત હતો તો બેનનો બદલો લેવા. હા, બેનને એટલો બધો પ્રેમ કરતો હોય તો બેનને વિધવા નો બનાવે. બેન સગા બનાવીને વૃદ્ધવત જીવ નામ છે. રાવણે જ માર્યું છે. એટલો બધો બેનને પ્રેમ નથી કરતો.
પણ આ જગત આખાની સુંદરતા લૂંટીને બેઠો હતો એને ખબર છે આ આની કમજોરી છે. આવ્યો રાવણ મારીચને કહે છે કે એની સ્ત્રીનું હરણ કરવું છે. તો કપટી મૃગ થા મારીચ કે ભાણિયા ભાઈ વણ માગી આપું છું. અમારે વહુ બટાનો ચૂડલો અખંડ રાખવો હોય તો લંકામાં જતો રે, કારણ કે બાલ્ય અવસ્થામાં વિશ્વામિત્રજી સાથે આવ્યા હતા ને ફણા વિનાનું માર્યું અને દરિયા કિનારે નાખી દીધો છે. અને હવે ભયમાં કીટ ભ્રંગ કિનારી હું જ્યાં જોઉં ત્યાં મને રામ દેખાય છે. રામબાણ વાગ્યા હોય ઈ જાણે એને રાગ્યું છે. પાછો ફરી જા બાણા, આમાં તારું હિત નથી. રાવણે તલવાર કાઢી મારો ગુરુ છો, મને ઉપદેશ આપે છે. મારીચને જો આના હાથે મરવા કરતા ભગવાનના હાથે મરું. રાની ચલો मारी तब मरण दुख विधि आंसू रावण कहकर नरक है और हरि कर हरिपुर बासु. आना हाथे मरी नरक में जाऊं, भगवान ना हाथे मरी एना धाम में न जाओ. आयो से मारी कपट मृग बन्यो, आखो मणियों की शरीर जड़ित છે. શરીર જડિત ખરી જડિત સ્વર્ણનું કર્મ છે. કેવો લાગે આ બાજુ જાનકીજી ઓ જે જગદંબા માં જાનકી છે, અસલ છે એ અગ્નિમાં સમાય કે હવે આવે છે. પ્રતિબિંબ રાખવાનું છે. આ બાજુ પ્રતિબિંબ, સામે નકલ, માની જ નજર ગઈ લ્યો મારે આનું કર્મ જોઈશે. ભગવાન ઉભા થયા, બેઠા બેઠા તણકણનું ઘા કરે જય દુનિયાથી પરે તો હરણને ન મારી શકે. પણ ખબર છે મારા રાઘવને મારા અહીંથી જવું જ પડશે. લખાને કીધું સાવધાન રહેજે. ભગવાન ગયા અને મારી ભાગ્યો જોતો જાય છે, દર્શન કરતો જાય છે. પ્રગટ ગ્રત કરત છલ ભૂરી એ મેરી પ્રભુ ગયો લે દૂરી દૂર લઈ ગયો. ભગવાને પ્રત્યંતા કેદી છોડ્યું. લખન લખન જો મરતા એ કામ રાવણનું કરતો ગયો. માએ સાહેબ જો લખને નો થાય. આ કેવી લીલા? માં કહે છે તમારો ભાઈ સંકટમાં છે. લખનજી હિંસા મારો ભાઈ સંકટ દેવી પ્રકૃતિ વિલાસ દાસુ લઈ હોય. મારા રાઘવની પ્રકૃતિ વક્ર થાય અને જગતનું વિસર્જન થઈ જાય, એના ઉપર આફત ન આવે. માં પણ આયા માં મર્મ બોલી છે. શું બોલી? તુલસીદાસજીએ લખ્યું નથી. મર્મ ઈ છે તમે ન જાઓ તો રાવણ અહીંયા આવી ન શકે. લખન જરૂરી છે એટલા માટે આપણે ઈ જ મરમ, બીજું શું? બીજું ઘણું લખાણું પણ ઈ કહેવાની જરૂર નથી. મરમ આ જ સાચો છે. લખન ગયા છે સદલ નેત્રે રેખા દોરી આની અંદર રેજેમાં અને બહાર ન હતી. અને રાવણ આવ્યો હતો. રાવણ હાલો વન મારે એનું ધ્યાન સીતાના સન્માનનો જોર બનીને રે રાવણ ઊંડા મારે બેડે પગલા ભરતા તેજ રહે નહીં કરે. મારા ગૌલો ડગલું ઓવલું પડે ને મારકમાં એટલે તેજ ઈની કુપંથ બક દેત ખગેસા રહીને તેજ બળ બુદ્ધિ લવ લેસા વયું જાય. બધું તેજ બળ ને બુદ્ધિ બધું વયું જાય જો પગલું ઓવલું પડે. રાવણ જગત આખાને બીવડાવવા વાળો આજે કૂતરું મોટા રાજમહેલમાં ઘૂસેના જોતું જાય, કોઈ આવતું નથી એમ રામ થાય છે. હલો નિરંજન કરીને બોલ્યો કોઈ સન્યાસી છે, કંદમૂળ ફળ થાળ ભર્યો. દેવી બહાર આવીને આપો. અંદર બંધેલે બંધાયેલી ભિક્ષા હું નથી લેતો. દેવતાઓએ પ્રાર્થના કરી માં નીકળી જા. અને માં આવી બહાર. રાવણ મૂળ રૂપમાં આવ્યો, ન બોલવાનું બોલ્યો. માં જગદંબા કે છે દુષ્ટ ઉભો રે, હમણાં મારો નાથ આવે છે. મનમહ ચરણ બંદી સુખ માના. મને મન પગે લાગી લીધું અને ઉઠાવી માને પુષ્પકમાં બેસાડી. જટાયુ આવ્યા આડા. હું જીવતો છું એ મારી દીકરી છે. રામને બાપનો પ્રેમ આપ્યો છે જટાયુએ. હું જીવું છું ત્યાં સુધી ન જવા દો. રાવણે કાટે છે પંખ પર આ ધરની ચંદ્રહાસથી જટાયુને પંખ કાપી. જટાયુ ધરતી ઉપર ઢળ્યા પડ્યા. લખન આવ્યા. રામ કે મેં તને ના પાડી હતી અને ક્ષમા કરો, મારે આવું થયું. આવ્યા છે કુટિયામાં જોયું છે નહીં જાણતી. તો રોતો રોતો મારો રાઘવ જટાયુની પાસે આવ્યા. રાઘવ ગીત ગોદ ધરી લીનો, માથે હાથ ફેરો, પીડા જતી રહી. તમને હું અચલ કરું, બોલે નહીં બેન અચલ નથી થવું. તારી ગોદમાં મારો પ્રાણ જાય. દશરથને જે સૌભાગ્ય ન મળ્યું એ જટાયુને મળશે. કારણ કે કહેતા દશરથજી આગળ માગેલું છે જટાયુએ
કે રામ ઉપર તમારો જેટલો એટલો મારો અધિકાર. બાપનો પ્રેમ છે જટાયુનો રામ પ્રત્યે, અને દીકરાના ખોળામાં પ્રાણ ત્યાગ થાય એથી મોટું સૌભાગ્ય શું હોય. જટાયુના પ્રાણ પણ તે ઉડી ગયું. મારા રાઘવ અંતિમ ક્રિયા જટાયુને પોતે કરે છે. આ બાજુ રાવણે અશોક વાટિકામાં માં જાનકીને રાખી છે. જબરજસ્તી ન કરી શકે, કારણ કે નલકુબેરનો એને શ્રાપ છે. અશોક વાટિકામાં માને રાખી બધી વ્યવસ્થા કરી છે મા માટે. અને ભગવાન હવે આગળ યાત્રા વધારે પણ સમય થઈ ગયો છે. હવે એક માં આવવાની છે, એના માટે આપણી પાસે સમય નથી. પાછી નવધા ભક્તિ. અને એક એવી માં જાણે સદગુરુએ કીધું કે આવશે, પછી એને પૂછ્યું નહીં ક્યારે આવશે. આખી જિંદગી જેને પ્રતીક્ષામાં કાઢી મારા રામને. કેવી માં સબરીની કથા આપણે બપોર પછી લેશું. શક્ય હશે તો કિષ્કિંધા અને સુંદરમાં પ્રવેશ કરશું, જેવી મારા રામજીની ઈચ્છા. આજ મંગળવાર છે, મંગળ છે ને, તો જાશું સુંદરકાંડમાં બને ત્યાં સુધી તો જોયા જ. આજ મંગળવાર છે ભાઈ, એટલે સુંદરકાંડનું ગાન કરશું. અત્યારે સમય થઈ ગયો છે. ભાવ ઓર પ્યાર से બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન, બાલકૃષ્ણ ભગવાન, શ્રી સદગુરુદેવ ભગવાન, સદનમાન सब संतन की जय जय सीताराम।